કોઈ પણ લીલોતરી શાક તમારે ન બનાવવું હોય ને ત્યારે એકવાર આ દાળ બનાવી જોજો. શાકની પણ ગરજ સારે છે અને ટેસ્ટમાં તો એટલી સરસ છે ને કે ખાતા રહી જવાના છો. અને માખણ અને કાચી લાલ ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે છે. અને અમુકને ત્યાં લસણવાળી લાલ ચટણી પણ બનાવાતી હોય છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો ઘરની જ વાટકી સેટ કરીને 1 વાટકી પ્રમાણે મેં અડદની દાળ લીધી છે. હવે દાળને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે. જો હળવા હળવા હાથે ઘસી લઈએ ને એટલે એમાં એક સફેદ ભાગ રહેલો હોય છે. જેમ તમે હળવે હાથે ઘસો એટલે આવો ભાગ છૂટો થાય છે અને પાણી સફેદ દેખાય છે. એટલે 2 થી 3 પાણી વડે તેને આપણે ખાસ ધોઈ લેવી જરૂરી છે. તો આ દાળ મેં 3 વાર ધોઈ છે. ત્યાર પછી આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું. આપણે એમાં બાફવાની છે. અને ત્યાર પછી અહીં હું 2 વાટકી પ્રમાણે ગરમ પાણી લઈ રહી છું. અને ગરમ પાણી લેવાનું રીઝન હું તમને કહું છું. ગરમ પાણી 2 વાટકી જેટલું ઉમેરવાનું છે. જે વાટકીથી દાળ લીધી છે એ વાટકીથી. અને જો ન ખ્યાલ આવે ને તો અહીં આપણે આંગળીના ટેરવાની મદદથી જોઈએ ને તો અહીં 1.25 ટેરવા જેટલું પાણી થયું છે. આટલું પાણી આપણે ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે તેને ઢાંકી દઈશું અને 20 મિનિટ માટે રાખી દઈએ અને પલાળવાની છે. એટલે જ મેં તેમાં ગરમ પાણી ઉમેર્યું હતું. તેને સાઈડમાં રહેવા દઈએ. પછી છે ને 20 મિનિટ થઈ જાય એટલે આપણે તેને એકવાર ચેક કરી લેવાની છે. તો 20 મિનિટ પછી જોઈએ દાળને એટલે આપણે જોઈએ કે કેટલી ફૂલી છે. આવું કરવાનું રીઝન શું છે ને એ પણ હું તમને જણાવું. જોઈ શકાય છે કે દાળ સરસ એવી ફૂલી પણ ગઈ છે અને થોડી મોટી પણ થઈ ગઈ છે. અને આ રીતે આપણે દાળને 20 મિનિટ કમ્પલસરી પલાળવાની છે. એટલે દાળ છે ને આપણે પલાળીએ ને તો એમાં ક્યારેય ઉભરું નથી આવતું. ઘણીવાર એવું થાય કે અડદની દાળ છે ઉભરાઈને જતી રહેતી હોય છે, એનું પાણી એટલું બધું નીકળી જતું હોય છે. તો આ ટિપ્સ ખાસ ફોલો કરજો તમે. અને જો આપણે 3 જ વિસલ કરી છે એકદમ ધીમા ગેસ પર. ધીમે ધીમે તેને 3 વિસલ આવવા દેવાની છે. પછી બધી જ તેની પ્રેશર નીકળી જાય ને એની બધી એર નીકળી જાય પછી જ ચેક કરવાની છે. ત્યાં સુધી ઢાંકણ નહીં ખોલવાનું. અને આ રીતે હાથમાં થોડી દાળ લઈને જોઈએ તો જો કેટલી સરસ બફાણી છે. દાણો પણ આખો રહ્યો છે અને સરસ એવી બફાઈ પણ ગઈ છે. હવે આપણે છે ને 250 ગ્રામ જેટલા લીલા કાંદા લઈ લીધા છે. અત્યારે શિયાળો છે તો લીલા કાંદા બહુ સરસ મળે છે માર્કેટમાં. તો તમે જો આ રીતે કાંદા લસણ નથી ખાતા તો પછી સ્કીપ કરી દેવાનું છે. એકદમ ઝીણા ઝીણા સમારવાના છે. બને એટલા ઝીણા સમારો. એટલે આગળ છે ને હું તમને પ્રોસેસમાં બતાવું છું કે શું કામ આપણે એકદમ ઝીણા સમારીએ છીએ. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. એકદમ લીલવણી દાળ કહીએ ને, કાઠિયાવાડી શબ્દ છે લીલવણી દાળ. એનાથી દેખાવ પણ સરસ આવે, ટેસ્ટ તો એટલો ગજબનો આવે. અને ત્યાર પછી અહીં જુઓ મેં લીલું લસણ લીધું છે તો મેં 100 ગ્રામ લઈ લીધું છે. તો પાંદડા સાથે જ લસણને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. તો આ રીતે મેં એકદમ સરસ ઝીણું સમારી લીધું છે. જ્યારે કાંદા લસણ તમે ઉપયોગમાં લેતા હોય ને એ પહેલાં એકવાર તેને ધોઈને કોરા કરી લેવાના છે. અને હવે એક મેં ટમેટું લીધું છે. અને ટમેટું પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. આ 3 જ વસ્તુ તમે ફક્ત દાળમાં ઉમેરશો અને દાળનો ટેસ્ટ એટલો ગજબનો આવવાનો છે. ત્યાર પછી હવે તેને વઘારી લઈએ. ઘણાને ત્યાં વઘાર કર્યા વગર પણ દાળ ખાવામાં આવે છે. તો 3 ટેબલસ્પૂન પ્રમાણે આપણે માટીનું આ વાસણ લીધું છે જેને પાટીઓ કહેવામાં આવે છે. ઓઇલ ઉમેરશું. પછી તેમાં આપણે રાઈ ઉમેરવાની છે, જીરું, હળદર પાવડર અને હિંગ ઉમેરી દેવાની છે. અને મસાલાનું મેન્શન જુઓ મેં કેપ્શનમાં કરેલું છે અને સાથે પણ આપેલું છે. અને હવે લસણ સાથે કાંદા જે સમાર્યા હતા એ બધા જ ઉમેરી દેવાના છે. અને આપણે અહીં મીડિયમ ગેસ રાખવાનો છે. ધીમોય નહીં, ફાસ્ટ પણ નહીં. મીડિયમ ગેસ રાખીશું અને તેને સાતળતા જશું. ક્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે, એકદમ સોફ્ટ એટલે કે ગળી ન જાય. તો આ રીતે એકદમ ગળી જવા જોઈએ. અને જો આ રીતે તેલ પણ છૂટું પડી જવું જોઈએ ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. અને ઝીણા સમાર્યા હતા ને એકદમ ગળી જશે. તો એ જ રીઝન હતું કે ઝીણું સમારવાનું છે. ટમેટું પણ આપણે ઉમેરી દીધું છે. સાથે મીઠું, ગરમ મસાલો ઉમેરી દીધો છે. અને તીખાશ પ્રમાણે તમે આદુ મરચાં ઉમેરજો. બહુ સરસ ટેસ્ટ આવે છે. આદુ થોડુંક ચડિયાતું રાખશો ને બહુ ટેસ્ટ સરસ આવે છે. તેને પણ આપણે ટમેટાને પણ એકદમ સરસ મીડિયમ ગેસ પર સાતળતા જશું. અને ત્યાં સુધી સાતળશું ઢાંક્યા વગર. અને જે એકદમ સરસ ગળી નથી જતું, તેલ રિલીઝ નથી કરી દેતું. તો આ રીતે જુઓ એકદમ સરસ ગળીને કેવું સોફ્ટ થઈ ગયું છે. અને ટેસ્ટ પણ બહુ સરસ આવે. તમે જેમ સાતળશો ને એમ ટેસ્ટ સરસ આવશે. જોઈ શકાય છે કે ત્યાં સુધી મેં તેને સાતળ્યું છે કે તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. આવું એકદમ ગળી જવું જોઈએ. મેઇન પોઈન્ટ તો આ જ છે કે જો આ એકદમ સરસ ગળી જશે ને તો તમારી દાળ ખાવામાં તમને બહુ સરસ લાગવાની છે. હવે આપણે બાફેલી દાળ ઉમેરી દઈએ. પહેલાં તો આ મસાલા સાથે પહેલાં એમનેમ જ મિક્સ કરી દો. અને ત્યાર પછી જ હંમેશા પાણી ઉમેરવાનું. આવું કરો ને એટલે એમાં ગાંઠો નથી થતી. અને હવે જુઓ આપણે ગરમ પાણી ફરીથી ઉમેર્યું છે 2.5 કપ પ્રમાણે. કેમ કે અડદની દાળ છે ને એ પ્રમાણમાં બહુ ઘાટી બની જતી હોય છે. એટલે થોડું ખાસું એવું પાણી ઉમેરવાનું છે. કેમ કે આ દાળ જેટલી ઠંડી થાય ને એટલી ઘાટી થતી હોય છે. તો મેં 2.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને તેને સરસ એવી હલાવી લીધી છે. અને આ રીતે હલાવવાથી છે ને ક્યારેય તેમાં ગાંઠો ન પડે. નકર બાફેલી દાળ છે તેમાં પાણીનો ભાગ ન હોય એટલે ગાંઠો પડી જતી હોય છે.
તો જો અત્યારે દાળ ઘણી એવી પતલી આપણને લાગે છે, પરંતુ જેમ જેમ ઉકળશે ને એમ જાડી થતી જશે. અને ત્યાર પછી છે ને સાથે થોડીક લીલી કોથમીર ઉમેરી દેવાની, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આ ટિપ્સ છે ને મને મારા સાસુએ આપી હતી કે આપણે ગુજરાતી દાળ હોય તોય ભલે, અડદની દાળ હોય તોય ભલે, એમાં થોડાક લીલા ધાણા ઉમેરો ને એની ફ્લેવર બહુ સરસ બેસી જતી હોય છે. તો મેં થોડાક જુઓ લીલા ધાણા ઉમેરી દીધા છે. અને ચટપટો ટેસ્ટ આપવા માટે તમે લીંબુ અથવા દહીં આ બેમાંથી એક ઉમેરી શકો. મેં અત્યારે લીંબુ ઉમેર્યું છે. ઘણીવાર તો હું પાણીને બદલે છાશ નાખીને પણ આ દાળને બનાવું છું. અને આ રીતે જો એકદમ મસ્ત એવી દાળ હવે ઉભરો આવી ગયો છે, સારી એવી ઉકળી ગઈ છે. આ રીતે પરપોટા થવા લાગે ત્યાર પછી અને એકવાર ચેક કરી જોવાની દાળને કે તમને જો દાળ થોડીક પતલી લાગતી હોય તો થોડીક વાર ઉકળવા દેવાની છે. પરંતુ અત્યારે જો પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, સારી એવી જાડી થઈ ગઈ છે. અને જેમ ઠરશે એમ જાડી થશે તો આટલી હું તેને રહેવા દઉં છું અને ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને તેને લઈ લઉં છું. જુઓ આ માટીના વાસણની બહુ ખાસિયત છે કે જો એકદમ આમ ગેસ ઉપરથી નીચે ઉતારેલી છે ને તો એ ગરમ ગરમ પરપોટા દેખાય છે અને લાંબા સમય સુધી આ માટીના વાસણમાં રાંધેલું ગરમ રહે છે. તો એકદમ સરસ એવી જુઓ ઘાટી થઈ ગઈ છે દાળ. હવે છે ને દાળને સર્વ કરી લઈએ. તો હંમેશા છે ને આ દાળને સાંજના ભાગમાં અથવા બપોરમાં બનાવવામાં આવતી હોય છે. અને બધી દાળમાં પ્રોટીન જોઈએ ને તો અડદની દાળમાં વધારે છે. ઓથેન્ટિક રીતે તેને માખણ અને કાચું લાલ મરચું સાથે ડુંગળી સાથે સર્વ થતી હોય છે. અને ઘણાના ઘરોમાં લસણવાળી ચટણી સાથે પણ સર્વ થાય છે. અને ગોળ હોય, લીલી ડુંગળી હોય અને માખણ સાથે લચપચતી અડદની દાળ હોય તો બીજું જોઈએ શું. રોટલા સાથે તો એટલી સરસ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં તો અઠવાડિયામાં એકવાર આ દાળ બને છે. અને સાંજે જો હું બનાવું છું ને તો સવારમાં પણ બાળકો માગતા હોય છે કે સાંજની બનાવેલી દાળ વધી છે તો તમે પણ ટ્રાય કરજો, બહુ ટેસ્ટી બની છે આ દાળ.